સુરતના રાંદેરમાં લાખો રૂપિયાની લૂંટ થઈ। આંગડિયા પેઢીના વ્યક્તિ પાસેથી લૂંટ કરાઈ। કારનો કાચ તોડીને લૂંટ કરી આરોપીઓ ફરાર થઈ ગયા। રૂપિયા 35 લાખની લૂંટ કરીને બે શખ્સો ફરાર થઈ ગયા। બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। રાંદેર વિસ્તારનો બનાવ સામે આવ્યો છે, જ્યાં લાખો રૂપિયાની લૂંટ થઈ। કારનો કાચ તોડીને લૂંટ કરવામાં આવી। લાખો રૂપિયાની લૂંટ થતાં પોલીસ દોડતી થઈ છે। આંગડિયા પેઢીના વ્યક્તિ લૂંટાયો। રાંદેર વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે। રૂપિયા 35 લાખની લૂંટ કરીને બે શખ્સો ફરાર થઈ ગયા। બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। રાંદેર વિસ્તારમાં લૂંટની આ ચકચારી ઘટના સામે આવી, જ્યાં કારનો કાચ તોડીને અંદાજિત 35 લાખ રૂપિયાની લૂંટ છે તે કરવામાં આવી। આંગડિયા પેઢીનો કર્મચારી હોવાની વિગતો છે તે સામે આવી છે। કારનો કાચ તોડીને રૂપિયા 35 લાખની લૂંટ કરી બે શખ્સો ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। અરવિંદ, સુરતના રાંદેર વિસ્તારમાં ચકચારી ઘટના, ધોળા દિવસે 35 લાખની લૂંટની ઘટના બને છે। શું બનાવ બન્યો હતો, શું વિગતો? બિલકુલ સુરતમાં જે પ્રકારે હવે પોલીસનો કોઈ ડર ન હોય તેવી રીતના દ્રશ્યો વારંવાર આવી રહ્યા છે, ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની છે। એટલે રાંદેરના મોરા ભાગળ ખાતે જાહેર રોડ ઉપર આ રીતની ધોળા દિવસે લૂંટની, ખાસ કરીને જે રીતે આંગડિયા પેઢીના વ્યક્તિ પાસેથી 35 લાખ રૂપિયાની લૂંટ ચલાવવાની હાલ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। એક્ટિવા પર આવેલા બે ઇસમો દ્વારા લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા, જ્યારે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ઉચ્ચ ટીમને પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ મહત્વનું છે કે જે રીતે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે બે જણ હતા, પરંતુ આ રીતે લૂંટને અંજામ આપી અને ફરાર થવામાં સફળ થયા હતા, ત્યારે પોલીસે હાર બે ઇસમોની વિરુદ્ધ જે કાચ તોડી અને જે લૂંટ ચલાવનારની સામે શોધખોળ છે તે હાથ ધરી છે। જી કોણ ચોક્કસ અરવિંદ, આભાર જાણકારી આપવા બદલ। સુરતના રાંદેર વિસ્તારમાં લૂંટની ચકચારી ઘટના, ધોળા દિવસે લાખો રૂપિયાની લૂંટ થઈ। આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો। અંદાજિત 35 લાખ રૂપિયાની કિંમતની લૂંટ ચલાવી બે શખ્સો ફરાર થઈ ગયા હતા। આશરે 4 થી 4:30 વચમાં રામનગરથી મોડાભાગળ 4 રસ્તાની વચમાં પ્રકાશ મોબાઈલની સામે ફરિયાદી ભાઈઓ ફોર્ચ્યુનર ગાડી લઈને જ્યારે પસાર થઈ રહ્યા હતા, ત્યારે બે ઈસમો એમની ગાડીની પાછળથી ટક્કર મારી અને અન્ય બે ઈસમો આગળથી આવી એમને એવી રજૂઆત કરેલ કે તમે અમારી બાઇકને ટક્કર મારી આ ઈસમને ઈજા પહોંચાડેલ છે, જેથી કરીને એ લોકો ઉતરીને તપાસ કરતા અન્ય બે ઈસમો એમની પાછળની ગાડીનો કાચ તોડી જે રોકડ રકમ રાખેલી બેગ ઉપાડી ભાગી ગયેલ છે। એ માટે અત્યારે રાંદેર પોલીસની ટીમ, સર્વેલન્સ સ્ટાફ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત સીસીટીવી ચેક કરી અને ટ્રેસ કરવાની કામગીરી ચાલુ છે।